बजे 5:15 बजने को आए हैं और यहाँ पे देखो पापा बैठे हैं, आ रही चल रही है और साथ में बारिश आ रही है। अभी देखो अभी मौसम बहुत ही बढ़िया वाला हो गया है। बहुत ही वेटिंग थी बारिश की, लेकिन आज फाइनली आ चुकी है बारिश, तो बहुत ठंडा हो गया है। अभी ठंडा माहौल हो गया और किचन में कुछ गरम करो। मुझे पता था आप अभी बोलने वाले हो कुछ नया बनाओ। अभी तो मैं नहाने आया और बारिश थोड़ी कम हो गई। देखो ऐसा नहीं चलता दर्शक, थोड़ी देर रुकिए आप सब्सक्राइबर। हाँ अभी बारिश और तेज होगी तो वापस હજી તમારું શર્ટ પેલું નથી, ટી શર્ટ પહેલું ત્યાં બારિશ વહી ગઈ, ત્યાં વહી ગઈ। લ્યો અમે શું કરવું? લ્યો શું કરું? વરસાદની કેટલી વાટ હતી, વરસાદ વહી ગયો ધીમે ધીમે થયા। वाट जोती रहेगी। हाँ तो देखो अभी झूला भी मस्त गिल गया है हमारा। हाँ हाँ हिचको એટલે હમણાં ધીમે ધીમે આવે। हाँ तो देखो अभी मस्त मौसम हो गया है वरसाद नो। पप्पा वरसाद की जरूर बहुत नहीं पप्पा? हाँ जरूर છે બહુ। हाँ हाँ ધારકની દેવાના ઈ કે 15 દી મોડું થઈ ગયું। મેં 15 દી હું કે આજ વરે વધારે સારું। તો 15 દી આપણી પાસે થોડું આ હાથમાં છે। हाँ आज આવી જાય તો સારું કહેવાય। વરસાદની જરૂર બહુ ખાસ છે તો અને વરે તો સારું ના કે તો માણસો આ જો ને ઝાપટો એને વહી ગયું। પછી એમ કરતો કરતા આવે। ઓલી બાજુ અંધારું કેવું થયું તેમને હમણાં કેટલો આવશે વરસાદ। વયો હોતન જાય પાછો। મન્નાર મેકે ને એને મન્નાર મેકોલ વાર લાગે। હા એટલે આજ થોડોક વરે ને એટલે જમીનની ગરમી આપે। હા એટલે કાલ વરસાદ પછી પાછો વરે। હા વરેલમાં વરે છે હા અટાનો વરસો દેવો નહીં વરે ને ત્યાં છાંટોય નહીં ત્યાં પડે। છાંટે નહીં પડે, સાચી વાત વરેલમાં વર્યા કરે। ભાદરવાનો વરસાદ હવે એવો ગણાય। છે। હા આવીને વયો જે ફટાફટ ખબર ન તરત પડે। વાવે તડકો। તો મીઠો વરસાદ 3 મહિનામાં। હા હા અરે યા મઘા મગા હમણાં આવશે કા પપ્પા? આ 17 તારીખે મઘા પાણી પીધું તો ખબર ગયા વર્ષે આપણે હા, મગાનું? ઈ મગા। હા હા બસ બે દી મઘા બે। આજે 14 તારીખ છે, 14 કાલ 15 16 ને 17 હા ચાલુ। હા મગાનો વરસાદ આવે એટલે પાણી પી લે કા પપ્પા? હા એ આખું વરે પાણી હારું રહે। હા આખું વર નરવું રે। પાણી પાણી પીવાને આખું વરે હારું નરવું રહે। હા અને માણસને બધામાં રોગ ઉયો થાય। હા માણામાં ઝાડવામાં કપાસમાં સિંગમાં બધામાં એકમાં રોગ એટલે બધામાં ફાયદો થાય। બહુ મીઠું નક્તરમાં મીઠું હા. મીઠું નક્તર મઘા મગા નામ કેવું મગા કા મઘા હા આપણે એમ લાગે કાંઈ નથી પણ ખડના ઓઘા કરી દે। સાચી વાત છે। થોડાક ખડ કેટલું દિવસ થઈ જાય બહુ વધે, ઈ બધું પાણીમાં હોય મીઠાશી એટલી હોય, મીઠું નક્તર જ બધા આખા બધા હા. નક્તર મીઠા મીઠું મઘા। બધા ચમકાવી દે, માણાને ચમકાવી દે, ઝાડવાને ચમકાવી દે, માણસ બે વખત નાઈ ને તો આમ લાઈટ મારી લાઈટ મારી જાય। એવા ઝાડવા તો કેટલા ચમકે। મઘાનું પાણી નાવું જોઈએ। કે નાય તો લાઈટ આવે આપણે 3 વાર નાઈ હાલ હા અટાણે નહીં, મઘામાં. હમણાં શરૂ થાય ને ત્યારે અટાણે ન નવાય। અત્યારે નહીં એ 3 વાર ના એટલે કે આપણે અટાણે હું કે ચમકવા મળી આપણે મઘા વરે ને તો નાવું જોઈએ। હું કે આપણે ચમકવા મળ્યું કે ચમકી છે હા હે આ હું તે તેલ થી સમજે હા હમણાં તેલ મમ્મી ઓલું ફેરવતું નાખો ઓલું તપેલું ન્યા માથું ફેરે યા પપ્પા। આપણને એમ જવાનું દે હા કામ કેમ કે કેટલું મોંઘું છે। હા, એને- કાળા તલનું કે કેટલું મોંઘું આવે, ખાલી ગૂગલ કરજો સર્ચ હા. કરજો કાળા તલનું પ્યોર નાસ્તો આ એક લાવો નાસ્તો કરે છે મમ્મી। શું આપ શું ખાવું છે હે બનાવો ઈ। એને જે જોઈ પણ ગરમ ગરમ જોઈએ એમ। 17 તારીખે આખો વિડિયો તીજ બનાવવાનો हाँ बर्थडे नो जन्मदिवस। हाँ अभी दोनों ढींगली यहाँ पे एंजॉय कर रहे हैं खाट पे। झूलो પણ એમ લાગે દર્શક મજા આવે પણ આ કેટલો એનો ગેટઅપ કેટલો મસ્ત આવે છે આખો આમ। બધા બહુ કમેન્ટ્સ કરે છે, થેન્ક યુ સો મચ બધાની કમેન્ટ જોઈ હતી હા કે બધા ઝૂલાની બહુ ઝૂલો બહુ વખાણ કરે છે। હા આપણે તો ત્રણ ઝૂલા હતા ત્યારે આરુમાએ બાંધેલા તો ઓછા પડે ત્રણ છે તો ઓછા પડે બધા। મને લચકપટ્ટી લેવી છે હા લસણ ઓલા પટ્ટી ફ્રેન્ડ કાલ પૂછ્યો અમે છોકરી વેન કરે છે લસરપટ્ટી ઈ કે ઓલો રહ્યો ને ન્યા સુધી તમે લસરપટ્ટી કરો ને હા. ઓલો સફેદ ના હતો રહ્યો હા હા તો 20 થી 25,000 ઓહો હો લોખંડ હા હા અમે કે વેન કરતા ફાઈબર ને લઈ લે ફાઈબર ને આવે જ છે। हाँ बड़ी जगह लई तो जई सके આપણે ફેરવી सके આપણે। चलो कुछ गर्मा गर्म बना के रेडी करेंगे और आपको पीसेंगे। तो हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। मस्त सुबह हो चुकी है। आज है 15 अगस्त और आज के दिन सब जगह तिरंगा लहराएगा और हमारे घर पे भी थांभली पे भी और यहाँ पर हिचका पर भी मस्त तिरंगा लहरा हुआ है और सबके घरों पे आज हर घर तिरंगा का माहौल बनता रहेगा और हर स्कूल में हर गली चौराहे पे तिरंगा को सब लोग सलामी देंगे। ठीक है, तो हमारा केम लागे थे અરે એકદમ રે। लागे ना हम स्कूल वही हम तो भाई हमारे घर पे तो हमारे हिचका पर भी देख सकते हो तिरंगा मस्त लहरा रहा है और पीछे पक्षी उड़ रहे हैं
क्या बात है भाई। क्या झंडो उड़े थे। तो इस तरह यहाँ पर भी इस साल भी हमने 2025 में हमारा तिरंगा लहरा दिया है। तो इस तरह लहरा रहा है हमारे घर पे भी, नया हिचके पे नया झंडा, और ये पिछले साल का है। तो हर साल हमारे घर पे तिरंगा लहराता है। तो चलिए अभी हम चलेंगे अमरेली। हाँ, किंजल जब अमरेली जाती है ना सब लोग कमेंट करते हैं हाँ એટલે અમરેલી કે અમરેલી જા રે અમરેલી પણ અમરેલી કાંઈ કામ માટે ગયા હોય, ક્યારેક દવાખાનું કામ હોય, ક્યારેક એમનો સ્પેશિયલી જતા હોય. હા અને આપણું માટે આપણે યુનિટ અમરેલી જ વધારે હોય છે. આપણું યુનિટ ત્યાં છે, બધો સ્ટોક હોય, આ તે મેન્ટેન કરવો એટલે જવું પડે ને. और यहाँ हाँ और यहाँ पर देख सकते हो मस्त लाली અમરેલી लिपस्टिक। આખો દી બહાર જ રહી છે આપણે કામ માટે. हाँ तो ऐसा है भाई। देखो हमारी चक्की भी आएगी हमारे साथ में। आरोही ने मुकानी है, क्या मुकानी है आरोही ने। हेलो फ्रेंड्स, हम लोग आ चुके हैं वापस अमरेली और टॉपिक चल रहा था घी पीने का। तो घी पीने से क्या क्या फायदा होता है आप सबको पता है। और जो घी पीते हैं सुबह सुबह नवना कोट वो कमेंट कीजिएगा। हम सब लोगों को बोल रहे हैं कि घी पीने का काम करना है, लेकिन उनको थोड़ा डॉक्टर पे भरोसा है। लेकिन मैं पापा से शुरू करता हूँ। पापा काल घी पीवन चालू करावવાનું બધે એ છે ને ટોટલી માણસ માતાના માટે ફાયદાકારક છે। ગમે એવી બીમારી હોય ને હા તો એ ગાયનું ઘી ખાય ને અને નતરૂપ છે જ નહીં। ગાયનું છાણ આયુર્વેદિક કીધું આ છાણ એટલે બીમાર હોય કે હાજો માણસ હોય ને એ ખાય ને એના માટે ફાયદાકારક છે। હા। એનો ડાક્ટર બતાવો પંજાબના માણસો તમે સરદારજી જો બધા જોવો અરે હા ટોટલી ગાયનું ઘીમાં એ વઘાર કરે શાકનો વઘાર કરે હા। એ ઘીમાં ખાય છે। જો તો કોને હુમલા આવ્યા હા। સ્વાસ્થ્ય તમે જોવો એ લોકો અહીંયા આવે ને ત્યાંથી હાર્વેસ્ટર લઈને તો એ લોકો માહી ઘી લે ને એમાં લોકો એ શાક વઘારે ઘીમાં શાક વઘારે હે ઘીમાં શાક વઘારીને ખાય છે લોકો। વાહ કોને નડતરૂપ છે પણ જેટલું તમારું શરીરમાં ખોરાક ઘીનો છે ને એટલું તમારું શરીરના હાંધા બાંધા દુખતા બંધ થઈ જાય। बंद થઈ જાય। બંધ થઈ જાય। हाँ तो सब लोग बोलते हैं ना कि भाई घी नहीं खाना चाहिए, लेकिन घी सुबह सुबह नवना कोट एक एक चमची पीना है। यहाँ से शुरू करते हैं। माँ बेटी बधाने जय स्वामीनारायण। તો શું છે આપણે હવે કાલથી ઘીનું શરૂઆત કરી દઈએ તો સવારમાં daily, હા, એક ચમચી પીવાનું। પેલા એક ચમચી ને અડધી ચમચી શરૂઆત કરે। अच्छा ओके તરત ડાયરેક્ટ એક ચમચી થી શરૂઆત ન કરે। હા। ન હોય તો પછી વાંધો આવે। ना ना हदी जाइए એટલે आप रोटली शाक के साथ तो थोड़ा बहुत खाइए, वो नहीं खाइए वो आपके ऊपर है, लेकिन सुबह सुबह हैं પછી ચમચી થી પછી કામ કરવાનું ભાઈ ખાટે બેહો પછી ન હાલે। હા એને એમાં હું હોય ખોરાક ખાધા પછી એને હજમ કરવા માટે ઘી તો કેટલું એક નંબર આવે છે। હા કાલથી ઘી ચાલુ થઈ જશે ને કરીએ તમારે। કરશું અમારે વિશાલ ને તો ઘી અત્યારે અમે જીજુ અમે ભાખરી ચોપડી હોય ને મમ્મી એને એને તો આમ ઘીમાં આપણે ચોપડી પછી થોડો સમય થાય 15-20 મિનિટ એટલે ઘી બધું ઈ સુકાઈ જાય તો માથે પછી 3 ચમચી નાખીને ચોપડે। મેં કીધું આને ત્યારે તો ઘી નો ઓગળે કારણ કે ભાખરી ઠરી ગઈ હા, હોય। બરાબર। મેં કીધું આને ભાવતું હશે લુખું ઘી। હવે ઘી તો મને ઘી તો મને મેં આજ કેટલી વાર લીધું। એ છે ને હંમેશા હોય 5 જણની ભાવતું હોય। હા। બાકી વસ્તુ ટોટલી ફાયદાકારક છે ને હા। એટલે એ વસ્તુ તો બધાને ભાવતી હોય તો જ ફાયદાકારક હોય ને ફાયદાકારક હોય તો બધી વસ્તુ ભાવતી હોય। થોડું થોડું કાલથી ઘી શરૂઆત કરી દે ભાખરી સાથે। હા ભલે આમ નહીં પણ નવણા કોટે પાણીમાં નાખી અથવા તો ભાખરી સાથે નહીં 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 ભાખરી તો વેટ નો હા ભાખરી સાથે નહીં નવણા કોઠે પાણીની સાથે पानी साथ है तो ગરમ એક ચમચી પી જવાનું। ઘી તો આપણે ભાવે જ છે ને બારે। हाँ तो हमारा घी बाहर जाता है, जिसके भी पास जाते हैं ना तो उन लोगों ने एक एक चमची पीना शुरू किया। फिर उनका कमेंट बहुत बढ़िया आता है भाई, बोलते हैं कि भाई अंदर से स्फूर्तिला रहता है। सुबह सुबह एक चमची घी पीना शुरू कर दो बहुत, और वो भी गाय का घी आप लो तो सर्वोत्तम अच्छी बात है। मतलब गाय की सारी चीजें आप देख लो, उनके गोबर से जो हवन होता है उस हवन को फिर गोड़ा के पानी में डालते हैं, मतलब लोट में डालते हैं सब जगह। अगर राख को भी डालते हैं उसके छाण को, तो आप सोचो गैया जो दूध देती है घी देती है वो कितना आयुर्वेदिक माना गया है हमारे शास्त्रों में। हाँ हाँ तो એટલું આયુર્વેદિક છે। જીજુ એવું સાંભળ્યું કે વેટ લોસ થાય છે। હા તમારું વેટ વિશાલ ને વેટ લોસ કરાવવાનો છે કારણ કે મારા લે, દીકરા એને ક્યાં? શર્ટ કે એવું કઈ એને થતું નથી। વેટ લોસ કરવું પડે એને વેટ લોસ થાય। હા। અને વેટ લોસ ન હોય એને વેટ લોસ થાય હા વધે વધે એમ। હા। એટલે બેયમાં ફાયદાકારક છે। વધે ત્યારે ઘટે વધે। હા એમ મેન્ટેન કરે, કંટ્રોલ કરે હે। વેટ ગેઇન બી થાય, વેટ લોસ પણ થાય। હા બોડી હંમેશા ઘી છે ને બોડીને કંટ્રોલ કરવાનું કામ કરે। મતલબ કે તમારું બોડી સ્ટ્રક્ચર છે એનો બ્લડ સર્ક્યુલેશન એ પ્રોપર બોડી સાથે મેન્ટેન કરવાનું કામ ઘી કરે। થીક ફેટ એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારા બોડીને એટલું કંટ્રોલ લાવી દે કે બહુ ફેટ હોય તો એના નિયંત્રણમાં લાવે। કેમ કે ઘીના ખાવાથી પછી ભૂખ નથી લાગતી લોંગ ટાઈમ સુધી।
તો એનું બોડી કંટ્રોલમાં આવે, એનું જેનું પતલું હોય તો એને ગ્લોઈંગ આવવાનું ચાલુ થઈ જાય. તો એ છે ને એક જે સ્ટેબિલાઇઝર કેમ કામ આપે, હા, હા. એવું સ્ટેબિલાઇઝર શું કામ આપે છે. હા એટલે ગમે એ વસ્તુ હોય, યાંત્રિક વસ્તુ ઇલેક્ટ્રોનિક્સ હોય, એમાં વચ્ચે સ્ટેબિલાઇઝર શું મૂકવામાં આવે હા, છે કે ઓવરલોડ આવે તો સેટિંગ રાખે અને ડીમ પાવર આવે તો એને પૂરો પાડે. હા સ્ટેબિલાઇઝર નું કામ એ બરાબર છે. સામે જે વસ્તુ હોય એને ડિફેક્ટ ન થાય. હા એમાં ઘી છે ને એ સ્ટેબિલાઇઝર નું કામ શરીર માટે આપે છે, સ્ફૂર્તિ આપે. પૂર્તિ આપે. બરાબર છે. તો તમારે કાલથી ઘી, લેડીઝને તો ખાસ ખાવું જોઈએ. હા તો બધા કાલથી ઘીનું ચાલુ કરજો. ચોક્કસ. બરાબર. હવે વિશાલ આવે એટલે પાછું તમે ખાસ જ થોડું કિલો મોકલાઈ દઈ લ્યો. ઘી સ્પેશિયલ. આ નંબર ઉપર એક ઓર્ડર નાખી દેજો. તમારે કોઈને જોતું હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી દેજો. આ તમને એમ થાય કે આ ઘીની યાર માર્કેટિંગ કરી નાખ્યું, પણ માર્કેટિંગ નથી કર્યું, અમે ઘીનો ફાયદા કર્યા. અમે તો ઘી સેલ કરીએ છીએ, પ્યોર ગીર ગાયનું. પણ અમારા ફેમિલીમાં વિશાલે નકર આટલા વર્ષથી આપણે હમણાં ચાલુ કર્યું 2-3 વર્ષથી ઘીનું, પણ ત્યારથી મમ્મી પેલા માખણનું ઘી દાવતા હતા. હવે વિશાલ અમારે માખણનું ઘી અડતા જ નથી, ગીર ગાયનું ઘી છે ને ખાવાનું. પૂછે અમને એ મેં જ એને કીધું પરાણે હે મલાઈનું ઘી કે ન ખવાય, જીજુ ડાયરેક્ટ ગાય ગીર ગાયનું ઘી જ ખાવાનું. દહીંથી આપણે કરીએ ને એનું ઘી બહુ ફાયદા થાય. હા હંમેશા દહીંથી જે ઘી બને ને એ સાચી પ્રોસેસ છે. મલાઈ વાળું છે ને એ તો પછી એને કીધું કે તમે કે 15 દિવસ આને સ્ટોરેજ કરો છો, પણ કે અમારું જે ઘી છે ને ઈ ઘી તરત જ કે દૂધ એવું હોય એનું તરત જ દહીં મળે, દહીં થાય અને દહીંનું તરત જ ઘી ઘી થાય. એટલે હેલ્ધી છે. આ જે લોકોને ચરબી વધે ને આવું બધું થાય ને, કદાચ આવું બની શકે કે મલાઈનું ઘી છે ને એ આપણને ફેટી કરે, બાકી તરત જે ઘી દહીંમાંથી બને ને એ નથી કરતા. હા દહીંમાંથી માખણ થાય ને માખણમાંથી જે ઘી બનાવવામાં આવે એમાં કોઈ પ્રોબ્લેમ નથી થતો. તો એવું છે. કે હારું દૂધ મળે ને એવું કે માખણ થાય નહીં, વાત ત્યાં આવે છે. હા પણ એટલે તો આપણી પાસે ઓર્ડર કેટલા રહી છે, મોકલવું પડે આપણે ડાયરેક્ટ લોકોને, કેમ કે મસ્ત આવે આપણે કરી કરી દે. હા મજા આવે. તો બાકી શું છે સાતમ આઠમનું ફરવાનું કઈ? આઈટમમાં તો જો ઘરે છે આજે આખો દિવસ, કાલે સવારે આપણે જવાના છે સરપ્રાઈઝ માટે. અચ્છા હા ઓકે. કાલ સરપ્રાઈઝ છે. બર્થડે બોય કેમ દેખાતા નથી? બર્થડે બોય તમે આવ્યા પહેલા નવી ગયા સર્વિસમાં જશે. ઘરે પણ સર્વિસ લીધી એવું લાગે છે. હા એવું લાગે છે. કલાકથી ક્યાં છે, કોઈ ન જાય છે. એટલે ઓળખાય ને લાગે છે. હા હમણાં એન્ટ્રી લઈએ ને. એન્ટ્રી લઈ આવે એટલે હે આ છે તો પાયલીની હોય છે. हाँ आज भाई बहुत अलग रीते तैयार થવાના છે भाई. तो कल का माहौल बहुत ही बढ़िया होने वाला है, तो आप देखिएगा, मज़ा आएगा. ठीक है. बाहर बाकी घूमने का थोड़ा बहुत प्लानिंग चल रहा है, क्या क्या होता है आपको दिखाते रहेंगे. तो आज का वीडियो हम यहीं पे एंड करते हैं. वापस कल धमाल मस्ती के साथ मिलेंगे, विशाल की एंट्री से, सबकी अलग अलग लुक्स के साथ. तब तक के लिए लाइक शेयर और सब्सक्राइब कर दीजिए. बाय बाय. जय स्वामीनारायण. जय स्वामीनारायण.